પ્રણય પંચાલ સેન્સસ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા 1 જૂનથી 30 જૂનનો આ ટાઈમ લિમિટ છે. ફર્સ્ટ ફેઝ જે ઘર યાદીકરણની જે કામગીરી ચાલુ રહી છે એમાં પહેલા તબક્કામાં એવું કરવાનું હોય છે કે ગણતરીદારો જે તે એમની ફિલ્ડ વિઝિટ કરે છે અને એમને જે ફાળવેલા બ્લોક જે છે એનો લેઆઉટ મેપ કરે છે, બનાવે છે અને સાથે સાથે જ હાઉસ નંબરિંગ પણ આપે છે. અને પછી એપ્લિકેશનમાં આ લોકો જે છે કાઉન્ટિંગ કરવાનું ચાલુ કરતા હોય છે ઘર નંબર આપીને. એ મુજબ આપણે જો જોઈએ તો અત્યારે કુલ 3200માંથી 650 એટલે આશરે 20% જે ગણતરીદારો જે છે એમણે ખરેખર જે ફિલ્ડમાં કામગીરી જે છે મોબાઈલમાં એપ્લિકેશનથી એ કામગીરી ચાલુ કરી દીધેલ. હાજી, ચોક્કસથી. જે લોકોએ અગાઉ સેલ્ફ એન્યુમરેશન કરી દીધું છે કે જેનો તબક્કો હતો કે જે એકચ્યુઅલ જે ફિલ્ડની કામગીરી શરૂ થાય એના પહેલાં એટલે કે 17 મેથી 31 મેનો આ તબક્કો હતો. એમાં જે લોકોએ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી કરી દીધેલું છે એ લોકોને છેલ્લે એક એસી આઈડી પ્રાપ્ત થયો હશે. આ એસી આઈડી હવે એ લોકોનું ખરેખર કાઉન્ટિંગ થઈ ગયું એવું નથી હોતું. એ લોકોએ એમની વિગતો ભરી દીધેલી છે. એમને જે પૂછવામાં આવતા જે પ્રશ્નો છે એના જવાબો પોતે સ્વયં જ આપી દીધેલા છે. હવે જ્યારે આવા એસી આઈડી કરેલ લોકોના ઘરે જ્યારે ગણતરીદાર જાય છે ત્યારે આ નાગરિકો જે છે એ લોકોએ ગણતરીદારને એક એસી આઈડી જે એ લોકોએ જ્યારે ફાઇનલ કર્યું ત્યારે પ્રાપ્ત થયો હોય એ એસી આઈડી આપવાનો રહે છે. અને ત્યારબાદ જ જો ગણતરીદારે એસી આઈડી નાખે અને ફાઇનલ સબમિટ કરે પછી જ એ લોકોનું વાસ્તવિકતા રીતે કાઉન્ટિંગ થયેલું ગણાય છે. જી, લોકોને હું એક અનુરોધ કરીશ, વિનંતી કરીશ કે જ્યારે ગણતરીદારો જે સેલ્ફ એન્યુમરેશન કરેલ લોકો છે ત્યારે ગણતરીદારો આપના ઘરે આવે ત્યારે આપ એને સહકાર આપો, સહયોગ આપ્યો અને એસી આઈડી આપો ચોક્કસથી, કે જેથી કરીને આપનું એકચ્યુઅલ કાઉન્ટિંગ એમાં થઈ જાય.